सूरे जुमा। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم શરૂ કરું છું મોટા મહેરબાન ને દયાળુ અલ્લાહના નામથી. يسبح لله ما في السماوات وما في الأرض الملك القدوس العزيز الحكيم આસમાનોમાં જે કાંઈ છે તથા જમીનમાં જે કાંઈ છે તે અલ્લાહનું રટણ કરતા રહે છે કે જે અલ્લાહ બાદશાહ છે, પરમ પવિત્ર ને પાકો પાકીઝા છે, જબરદસ્ત ને હિકમતવાળો છે. هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين તે એ જ કે જેણે મક્કાના ઉમ્મીઓમાં એક રસૂલ તેઓમાંથી જ પેદા કર્યો, જે તેમને તેની આયતો પડીને સંભળાવે છે તથા તેમના જાહિરને બાતિનને પાક કરે છે, અને તેમને કુરાને મજીદ તથા હિકમતનું શિક્ષણ આપે છે, જો કે તેઓ પહેલા ખુલ્લી ગુમરાહીમાં ને ભટકેલા હતા. وآخرين منهم لما يلحقوا بهم وهو العزيز الحكيم ને તેઓમાંથી બીજાઓને પણ જે હજી તેમને આવી મળ્યા નથી, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે. ذلك فضل الله يؤتيه من يشاء والله ذو الفضل العظيم આ તો અલ્લાહની મહેરબાની છે, જેને ચાહે છે આપે છે, અને અલ્લાહ મહાન મહેરબાની કરનાર છે. مثل الذين حملوا التوراة ثم لم يحملوها كمثل الحمار يحمل أسفارا بئس مثل القوم الذين كذبوا بآيات الله والله لا يهدي القوم الظالمين તે લોકોની મિસાલ કે જેમના પર તૌરેતનો બોજો નાખવામાં આવ્યો હતો, યાની કે તૌરેતના શિક્ષણ અને અમલનો બોજો નાખવામાં આવ્યો હતો, પણ જેમણે તેનો ભાર ઊંચક્યો નહીં, તેમની મિસાલ તે ગધેડાના જેવી છે કે જેણે કિતાબોનો બોજો ઉપાડેલો હોય. તે લોકોના મુકાબલામાં કે જેમણે અલ્લાહની આયતોને જૂઠલાવી હોય કેવી બુરી છે, અને અલ્લાહ જુલમગાર કોમોની રહેબરી કરતો નથી. قل يا أيها الذين هادوا إن زعمتم أنكم أولياء لله من دون الناس فتمنوا الموت إن كنتم صادقين એ રસૂલ, તું કહે કે એ યહૂદીઓ, અગર તમે એવું ગુમાન કરો છો કે તમે જ અલ્લાહના દોસ્ત છો અને બીજા કોઈ લોકો નથી, તો અગર તમે તમારા આ ગુમાનમાં સાચા હો તો મૌતને માંગી લો. ولا يتمنونه أبدا بما قدمت أيديهم والله عليم بالظالمين પણ આ પહેલા તેમના હાથ જે કર્મો કરી ચૂક્યા છે તેના લીધે આ લોકો તેની ચાહના કે ઈચ્છા કદી પણ કરશે નહીં, અને અલ્લાહ આ ઝાલિમોથી સારી રીતે જાણકાર છે. قل إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون
એ રસૂલ, તું કહે, તે મૌત કે જેનાથી તમે ભાગતા ફરો છો તે તમને જરૂર મુલાકાત કરનાર છે. પછી તમે છુપી તથા જાહેર વાતોના જાણકાર અલ્લાહની હુજૂરમાં પાછા ફેરવવામાં આવશો. પછી જે કર્મો કે આમાલો તમે કર્યા કરતા હતા તેનાથી તે તમને ખબરદાર કરી દેશે. يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون. એ ઈમાન લાવનારાઓ, જ્યારે જુમ્માના દિવસે જુમ્માની નમાઝ માટે પુકારવામાં આવે તો તમે અલ્લાહની યાદ તરફ દોડી જાઓ, યાની કે અલ્લાહની યાદ માટે મસ્જિદ તરફ દોડી જાઓ અને લેણ દેણ પડતું મૂકો. અગર તમે સમજતા હો તો આ તમારા માટે બહેતર છે. فإذا قضيت الصلاة فانتشروا في الأرض وابتغوا من فضل الله واذكروا الله كثيرا لعلكم تفلحون. પછી જ્યારે નમાઝ પૂરી થઈ જાય તો જમીનમાં ફેલાઈ જાઓ અને અલ્લાહની મહેરબાની યાની કે રોઝીના ચાહનારા થાઓ અને અલ્લાહને વધારે પ્રમાણમાં યાદ કરો કે કદાચને તમે કામયાબીને જીત મેળવો. وإذا رأوا تجارة أو لهوا انفضوا إليها وتركوك قائما قل ما عند الله خير من اللهو ومن التجارة والله خير الرازقين. અને જ્યારે તેઓ કોઈ વેપારની અથવા રમતગમતની વાત જોએ છે તો તેઓ નમાઝને પડતી મૂકીને તેની તરફ દોડી જાય છે અને તને નમાઝ પડતો ઊભો છોડી જાય છે. એ રસૂલ, તું કહે કે જે કાંઈ અલ્લાહ પાસે છે તે આ ખેલકૂદ અને વેપાર વણજ કરતાં બહેતર છે અને અલ્લાહ સર્વે રોઝી આપનારાઓ કરતાં ઉત્તમ આપનારો છે.